શહેરમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં પણ લાંબી લાઈનો જોવા મળી હતી। લોકો વહેલી સવારથી જ વેક્સિન માટે આવી રહ્યા છે। વેક્સિનને લઈને લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે। સવારે 6 વાગ્યાથી વેક્સિન લેવા માટે વાહનોની લાંબી લાઈન જોવા મળી। 1.5 કિલોમીટરથી વધુ વાહનોની લાંબી લાઈનો લાગી છે। ડ્રાઈવ થ્રુ રસીકરણ કેન્દ્ર પર વહેલી સવારથી લાઈનો છે તે લાગી જાય છે। અમદાવાદનું સ્ટેડિયમ છે, સરદાર પટેલ સ્ટેડિયમ, કે ત્યાં કોરોનાની વેક્સિન મુકાવવા માટે જે સિનિયર સિટીઝન છે, એટલે 45 વર્ષથી વધુ વયના લોકો છે તે વેક્સિન લેવા માટે પહોંચી જાય છે અને વહેલી સવારથી જ આ પ્રમાણેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। લાંબી લાઈનો છે તે લાગી જાય છે। સતત આજે ત્રીજા દિવસે પણ આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ છે કે જ્યાં ડ્રાઈવ થ્રુ રસીકરણ કેન્દ્ર છે તે ચાલી રહ્યું છે અને આ રસીકરણ કેન્દ્રની બહારના દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે રસી મુકાવવા માટે લોકોની જાગૃતતા છે તે જોવા મળી રહી છે અને સવારથી જ લોકો છે તે અહીંયા પહોંચી જાય છે રસી મુકાવવા માટે, કારણ કે ત્યારબાદ ટ્રાફિકના દ્રશ્યો સર્જાય કે વારો ના આવે તેવું પણ ઘટના બને ત્યારે લોકોની એક જાગૃતતા છે તે રસી મુકાવવા માટેની છે તે જોવા મળી રહી છે અને વહેલી સવારથી જ લાંબી લાઈનો છે તે રસી મુકાવવા માટે લાગી જાય છે। એટલે કે આ સ્થિતિ, આ પ્રમાણેના દ્રશ્યો છે તે અમદાવાદમાં સર્જાયા છે। લોકોની જાગૃતતા છે તે વેક્સિન છે તેના પ્રત્યે જોવા મળી રહી છે અને તેના જ કારણે વહેલી સવારથી લાંબી લાઈનના દ્રશ્યો છે તે સ્ટેડિયમ અને બીજા પણ જે રસીકરણ કેન્દ્રો છે ત્યાં જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન રાજભા ગઢવી સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।